અને નબુબુ લઈને રમે છે. આ નબુબુ લીધું એટલે બીમાર પડી. તું ક્યાં ફરવા ગયો હતો? હા, તો તાવ ક્યાંથી આવ્યો? હા, કરો છો ને તો હર હંમેશા પતિ પત્ની સ જોડે જવું. તો કેમ છો મારી ફેમિલી? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય અંબે. સ્વાગત છે તમારા બધાનું અમારા ચીડિયા ઘરમાં. પછી હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. ગાઈઝ, હવે ધીમે ધીમે રાબેતા મુજબ અમારી લાઈવ રોજિંદી રૂટમાં આવી રહી છે. આ ભાઈ તો આવ્યો એવી રેન તો રોજિંદા રૂટમાં આવી જ જતી. શું કહેવું વધારવા? તો આવ્યો ચાલુ જ પડી ગયો હતો ને એને તો. હા, પણ એ કહેશો ખરો ક્યાં જવું તારે? હરિદ્વાર. ઓકે, તો ભાઈ એને છે ને મમ્મી જોડે હવે હરિદ્વાર જવું છે. એનો પગ ઘેર ટકતો નથી. એને બસ બહાર ફરવું કરે છે. હવે ત્યાં હિંચકાવાળા રૂમમાં જઈ આવ્યો એટલે હવે એવું કહે છે કે મારે હરિદ્વાર જવું છે. કોની જોડે જવું છે? કોની જોડે જવું છે હરિદ્વાર? તો ભાઈ એના બા જોડે હરિદ્વાર જવું છે. એટલે મમ્મી હરિદ્વાર જવાનું છે એટલે કે મારે હરિદ્વાર જવું છે. એટલે આપણે ભાઈ અથર્વને હરિદ્વાર મોકલવો કે ના મોકલવો એ કહેજો. જો આ બધા કે હરિદ્વાર મોકલવાનો અથર્વ તો જવાનો, અને ના પડત નહીં જવાનો. કે બીજું મિત્તલ માસી ના પડે છે. મિત્તલ માસી ની મમ્મી આ બધો ફરક ન થઈ જશે. ઘેર રહેવાનું ગમતું થાય મિત્તલ માસી ના એની મમ્મી ને બધવાને. હા, તો ઘેર પગ ના આવો છો. તમે જેન્ટ્સ વગર તમારો સંગ ક્યાંય જવાનો નથી. કોઈ મેર પડવાનો નથી. અને ધાર્મિક સ્થાન ઉપર હર હંમેશા, મેં હમણાં કીધું ને ફરીથી કહું, ધાર્મિક સ્થાન ઉપર ભગવાનના દર્શન કરવા જાઓ ને તો હર હંમેશા પતિ પત્ની સ જોડે જવું. માં દુર્ગા તો દુર્ગા છે ભાઈ. માતાજીના સ્થાને જાઓ ને તો ખાસ તમારે લઈને જવું પડે. ખાસ તમારે પતિ પત્ની જવું પડે. કોણ? મેં ક્યાં ના પાડી છે? મારે તો અંબાજી મેર આવ્યો જ નહીં. મારે તો અંબાજી જવું જ નથી. મારે તો મારી માં બોલાવશે ત્યારે અમે તો ઉપડી જઈશું અડધી રાત્રે. પણ બાકી આ રીતના સિંગલમાં તો કદી ના લઈ જવું. સર જોડે જ જવાય. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું મારા ચીડિયા ઘરમાં, ગુસલ ફેમિલી બ્લોગમાં. તો ફરી તમે આવી ગયા છીએ. પણ આ પોટલા જે એના ચાલુ જ છે. મજા કરી એનું હવે આવી નામ નીકળે છે એટલા કપડા નાબડા બધું ધોવાય કરે છે. આ ત્રીજો ગાર્ડન અડધા બાર ધોયા, અડધા પછી બધું ચાલુ છે. હવે પાછા ઉખવા જાઉં, લેવા જાઉં, લેવા જાઉં. એક વાત જઈએ, બીજો કોણ અને જો ત્રીજો કોણ લોન છે ને મમ્મી ચાલુ જ કરે છે. એટલે કન્ટિન્યુ ચાલુ જ છે. તકલીફ પડે નહીં તો જવાનું નહીં તાર. તકલીફ પડતી હોય કોમ ક્યારેય નહીં કરવાનું. તકલીફ પડે કોમ કરાય? કરાય મારો બેટો કહે છે કરાય. અમારે તકલીફ જોડો ત્યાં જતા પછી રીલ ઉતારવી છે તો મારે રીલ ઉતારતો મારે ક્યાં જવું નથી. જય શ્રી કૃષ્ણ મમ્મી, જય અંબે. જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય માતાજી, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનો મારા ચીડિયા ઘરમાં અને મારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ અમે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ, દિયાબત્તી થઈ ગયા અને આનંદનો ગરબો કરવો છે. એક બાજુ વિડીયો ઉતારવો છે, છોકરો સ્કૂલમાં બધો જશે એટલે પાછું આવે એટલે વિતાર્યું એટલે એમાં વિડીયો ઉતારતા નથી બપોરે. એટલે એમાં થોડી વાર વિડીયો ઉતારી દઈએ આમાં. જે કરો એ કરો. અને આવતા ગુરુવારે જવાના છે હરિદ્વાર. આ ગુરુવારે ને આવતા ગુરુવારે 28 તારીખે. તો હું જાઉં ને હરિદ્વાર જાઉં ને હું. હા ને? હા, ઓકે. મમ્મી જોઈ ઘેર આવે ને ચાલ તારે હરિદ્વાર જવું છે? ઓકે. હા, તો એને પેક, એના કપડાં પેક કરી દેજો. તો પછી તો આ પછી મમ્મી પપ્પા ના હોય. હા, પછી તો આજે એનું પછી કે બા મમ્મી જોડે જવું, પપ્પા જોડે જવું એવું ના બનાવ. હા ને? ઓકે. હા રેડ ડન. હા, સેન્ડલ પહેરીને જજો. સેન્ડલ પહેરજો. એ હા રેડ. એવું છે? બૂટ તૂટી ગયા? નવા લાવીશું. ચાર ત્યાર. હો, પછી બીજું કઈ નહીં ને? ઓકે.
શું કરસ તો લઈને શું બહાર નીકળી ગયું તો તે કેમ લીધું એ રે હા તે કંઈક કાંડ કરવા લીધું હશે સાચું કે શું કાંડ કરવા લીધું હતું શું રિપેર કરવા લીધું હતું તું કોક તો આ કાંડ જ કરો છો જો હા શું તોડ્યું એ તોડ્યું જો કોક એનું હતું એટલે તોડ્યું એ તારું હતું એટલે તોડ્યું ને તે તો તે જ થોડી આ બધું નીકળી ગયું જો હા એ રહ્યો આ રહ્યો અહીંયા જો પાવર બધા તો કેમ આવું કરે તું બધું કેમ તોડ કરતો હોય છે તો ખબર ના પડે ક્યાં ગયો પાવર તારો હા ક્યાં ખોઈ ના આવ્યો તું તારી ટ્યુશનમાં તું ટ્યુશન જાય છે ખરો કોના ત્યાં ગયો તો કોના ત્યાં ટ્યુશનમાં ગયો તો પણ હા ગાર્ડન વાળી ટ્યુશનમાં ગયો તો બસ ગપ્પા મારતા જ આવડે છે ત્યાં પાર ખોવાના એમ સારું ખાવાનું છે કે નહીં ખાવાનું ગીલોડી અને બટાકાનું ભાવે છે તો પછી ઉભો જાડો ખાવાનું નહીં રોજ રોજ બટાકા ના હોય બ્લેકમેલ કરે છે આ છોકરો હું કહી દઉં બધાને તું તોડી નાખે એરિયો લાય એમ ના વખાય આમ લખાય ચાલ તો અત્યારે પડી રહ્યો છે ધૂમ વરસાદ જેવો તે વરસાદની ધૂમ વરસાદ પડી રહ્યો છે અને આ બે જણ અહીંયા શાંતિથી બેસી ગયા છે કે ભાઈ વરસાદમાં જવાય નહીં ને પલળી જવાય આમના જોડે તો છત્રી હોય નહીં એટલે પલળી જવાય એટલે અહીંયા પડી રહ્યો છે ફૂલમ ફાસ્ટ વરસાદ અહીંયા બચ્ચા પાટી શું કરે છે એ બી હોમવર્ક કરે એ બી હોમવર્ક કરે અને તું શું કરે છે લેસન કરે છે કે હોમવર્ક કરે છે જો આને ખોર કર્યો ફોર કર્યો તે શું કરી દેવું આવું શીખવાડી તું ફોર કર્યો વિદ્યાર્થી એવું ફોર શીખવાડતું ઓકે હવે અમે બધાએ ચા પી લીધી છે પણ અહીંયા કેટલો છે 102 આ મેડમનો તાવ આવ્યો છે 102 ટેમ્પરેચર છે હે એવું ને એટલે પતિ પરમેશ્વર કહેવાય કે ના કહેવાય તો મને સારું રહે ને તો અત્યારે આટલું રીબાવું ના પડે મેં એને પહેલાં કીધું ને કે એને કે બોલ ખોટી પણ આપણા ખાવું પડે ને જો નોર્મલ તાવ હોય ને તો ચાલે પણ તેવું શું કીધું કે આખું બળે છે અને હમણાં લાગે છે ત્યારે જ હા માથું ભારે લાગે એટલે જ મેં તને કીધું કે દવા લઈ લે આ સ્પેશિયલ એની જ દવા છે પણ માનીને હવે અડધો કલાક લાગશે તારે જો અડધો કલાક પણ ના ઉતરે તો પછી ફરીથી તારો રિપોર્ટ કઢાવવા જવું પડે 100% એમાં તો કોઈ હું કહે સત્ય જ કહીશ પણ તમને બધાને ઉતરશે નહીં હા બધી જગ્યાએ હું કહું એટલે ફાઇનલ જ થાય ના માને ના માને તો ભોગવો ત્યારે એટલે ના માને તો ભોગવો થાય છે ને અત્યારે એના બપોરે જ કીધું હતું કે ઘોડી લઈને કાઢીને મૂકેલી મને અંદર મુકવડાવી દીધી ફરીને આવ્યો અને સર વ્રત ધૂપ કરે તાપ આમ બાગા લઈ જતા ને તો ધૂપ કરે એટલે પડ્યો આરામ કરશે આરામ કરવા જતા બાટલા ચડાવીશું બીજું એવું થાય જો કેવી ઓઢીને ઊંઘી રહી છે ઠંડી લાગે છે ધાબળો ગરમ લાગે છે હા શું કર્યું શું બનાવ્યું છત્રી બનાવી જોરદાર બનાવી દાદા છત્રી યાર માઈએ બનાવી ને તમને ખબર પડી જ કે માઈએ જ બનાવી એમ જાતે બને જાતે બનાવી જોઈ જોઈ કેમ ના માર ખાવો છો અને તાર મમ્મીને શું થયું
તારા મમ્મી શું અહીંયા તો અહીંયા બોલ તારા મમ્મીને શું થયું અડી જો હા તા ક્યાંથી આવ્યો તાવ તો થી આવો એને ઘર બસ તાવ ને ચોકન તાવ ક્યાંથી આવ્યો તું ક્યાં જોતો આમાં જો કહું તને તાવ ક્યાંથી આવ્યો ચોપડી ઉડી ગઈ હાલ તું ક્યાં ફરવા ગયો તો હા તો તાવ ક્યાંથી આવ્યો હા કોઈ પૂછે તાવ ક્યાંથી આવ્યો તો તાવ જુનાગઢથી આવ્યો હે ને કારણ કે એને ને યાર એને તાવ નથી આવ્યો તું એને જોવું દે તારા કેવું છે બસ તાર મોત કરો ને અથવા તો તાવનો જુનાગઢ મૂકી આવીશું ફેનથી જો તો જુનાગઢ તાવનો ઉતારી આવીશું જુનાગઢ પાછો તો તાવનો જુનાગઢથી તાવ આવ્યો હોય તો તાવનો જુનાગઢ તો મૂકવા જવું પડે ને તો શું કરીશું કે આપણી ગાડીમાં આવ્યો તાવ તે પછી હું તો આપણી ગાડીમાં એનું મિલ આવવું પડે તાવનો જુનાગઢ તો શું જવું છે? કરીશું મૂકવાનું જવું છે કે નહીં જવું તાવનો મૂકવા જુનાગઢ જવું છે તાવનું મૂકવા જુનાગઢ તો મૂકી આવીશું ને તાવનો જીતુ કાકા ફરીથી જવાનું કહેતો હતો પણ આપણા તાવનો મૂકવા જવાનું છે શું કરીશું તાકાત એને લઈ જવાની એને લઈ જવાની છે એ તો અત્યારે વિચારે છે ને ખાતી નહીં બહુ વિચારે છે અને હેઠતી નહીં ખબર છે મારાની એને ભાનુબાનું બેન રૂમરો ઉપર છે નહીં એક રૂમરા અમે રહેતા ને સારું ચલો યાર તું લખી દેજે હો તારે દોડ દેજે છત્રી બોલ હા ક્યાં મેં ચાવી લીધી મારી જોડે ચાવી નથી મેં નથી તારી જોડે કોઈ સબૂત છે કે હું દવાખાને ગયો તો એવું કઈ તે મને ક્યાં જોયું ચાવી તો મેં બપોરે લીધી હતી બપોર મેં લીધી હતી બપોરની મારી ખીચામાં જ છે તો એ તો હું બીજા કામે ના જો કામે લેવા ગયો તો તારી જોડે કોઈ સબૂત છે કે હું ગયો તો બહાર દવાખાને એવું કઈ સબૂત શું છે તારી જોડે ક્યાંથી જોયો તો તે મને મમ્મી ગોળી કરવા માટે પાણી હલજા તું છોકરો નહીં તાર મમ્મી નહીં છોકરો મમ્મી દવા પાણી ચાલે ને પેશન્ટ દવા ગળી રહ્યું છે સવારે એક દવા ગળી હોત ને તો આટલી ગોળીઓ ના ગળવી પડત બોલો પતિ પરમેશ્વરની જય હવે માનજો હવે મમ્મીનો વારો છે એક દિવસ હે ને તું દવા લેવા કોણ ગયું તું અત્યારે દવા લેવા કોણ ગયું તું વચ્ચેથી જ કાઢી એને બળજાય એ મમ્મી કે ઢીંગલી લેતી આવજો તું તો ભાઈ જો આ શું રમી રહી છે શું છે બધા જો બધા કોમેન્ટ કરજો આ શું છે શું છે અને લબુબુ લઈને રમે છે આ લબુબુ લીધું એટલે બીમાર પડી એવું છે તો ભાઈ આ છે ને આ અમારા પેલા કૃષ્ણની જેમ છે માખણ ચોર છે બીજાના ઘેર જઈને ખાવા બેસી જાય છે શાનું શાક છે ભાઈ શાનું શાક છે કે ખબર જ નથી હાલો રીંગણનું શાક છે ને ભાખરી કે રોટલી છે બટાકાનું નહીં બટાકાનું શાક અને રીંગણ અને ગોળ ભાખરી આખી ખાધી છે કે અડધી ખાધી છે ખાસ નહીં ખાવા અડધી તો ખાઈ જાય એવું છે આ બરાબર છે જોયે પ્રમાણે છાસ તો નહીં ખાય તો ભાઈ આ છે ને અમારા બાજુમાં સાહેબના ત્યાં જમવા આવી ગયો છે એને યાદ આવી ગયું હતું જુનાગઢ એટલે કે કોક તો કરવું પડે ને એમ ટેબલ ઉપર બેહીને ખાતા હોય એટલે પછી જીતુ કાકા જો છે ખબર છે ક્યાં ગયા ઓફિસ છે કઈ સિટીમાં જ્યાં શું નામ લાડવા ખાવા ગયા ક્યાં ગયા? કલોલ ગયા છે લાડવા ખાવા ગયા ક્યાં ગયા આઈ નડે ને હવે આવી એટલે કહેજો કે મારા માટે લાડવા ચમ ના લાવ્યા હો હા તો પેશન્ટ ઊંઘી રહ્યા છે દવાઈ જોડે લઈ લીધી છે જોઈએ वो कल सुबह में उठेंगे तब पता चलेगा क्या है શું કેવું હતું કેવું તબિયત ઠીક થઈ ગઈ
કોની તબિયત બગડી હતી? તે તબિયત ઠીક થઈ ગઈ? નહીં થઈ હતી? તો તું કેમ જોડે ઊંઘે છે તાર મમ્મીના? ના ઊંઘે તું? તને તાવ આવશે તો શું કરીશ તું? હા નહીં આવે? અને આ ભાઈ અહીંયા કરી રહ્યો છે એડિટિંગ, કારણ કે અમારે એક જે ફરવા ગયા હતા એનો વિડીયો બાકી છે, એક પાર્ટ હજી મૂકવાનો. કેટલી મિનિટ થાય છે રુદ્રાક્ષ આમાં? આ તો બીજું છે, આ જે વધારાનો હોય ને જે વ્યૂ એમ લેતા હોય. નહીં, આ એનું નહીં કહેતો. કેટલું મિનિટનો છે આખો આ વિડીયો? આ બધા વ્યૂ લેતા વિડીયો છે એટલે ઓકે, vlog પેલું નહીં, વ્લોગનો જે બાકી છે. હા. ઓકે, તો ભાઈ અમારા હીરો એડિટિંગ કરો છે. એડિટિંગનું કામ આનું છે, વિડીયો ઉતારવાનું કામ અમારું છે. અને આ જો આ અઠવાડિયાથી સ્કૂલમાં જઈને એટલે બધું લેસન ભેગું આવી જાઉં. આના લેસન છે, આના નહીં. આમાં સ્કૂલમાં આજે 2 થી 3 ફ્રી પીરિયડ હતા એને એ બધા વાતો કરતા મસ્તી કરતા તે હું લખ કરતો હતો. 2 થી 3 પીરિયડ એટલે એક જ પીરિયડ ફ્રી હતો એપીટી નો. 2 પીરિયડ હતા તે એને મસ્તી કરે તે લખવામાં બધા મેં બધું લખી દીધું. બરાબર. છોડો, અમારે કોમ તો થઈ ગયું છે ને. અને એક મિનિટ વાળે બેસજો તું શાંતિથી, બે જા પોલિટિયન બેસી જા. પોલિટિયન જોજો કેટલી વાર સુધી પોલિટિયન બેસી રહેશો, જોઈએ આપણે. પતી ગયું. એક મિનિટ વાળે આમ સીધું એક જગ્યાએ બેસી ના રહે. એક મિનિટ વાર એક જગ્યાએ ના બેસી રહેલો. એ ઊંઘેલો હોય ને તો જ આમ લાગે શાંતિ, બાકી એક મિનિટ વારે એને જપ નથી. ચલો ત્યારે આપણે હવે સૂઈ જઈએ. શું ઊંઘવાનો તો નથી, પણ હવે એડિટિંગ આપણે કરો તો આપણો વિડીયોનું બાકી છે, જોઈ દે. ચલો ત્યારે ગુડ નાઇટ, બાય, જય બે. અમે જેઠાલાલ જોઈએ છે. ટકલું બોસ. ગુડ મોર્નિંગ બધા. ગુડ નાઇટ બધાને. જય શ્રી કૃષ્ણ. હરા માટે જય શ્રી રામ ને જય માતાજી. સવારમાં બધાને મળીશું. તો સુધી બાય. સુઈ જાઓ, સવારે મળીશું. શું કેવું તારું? બાય કે જે એક ઘડી કહીને જપ નથી.